નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ધોરણ 11 સાયન્સમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોમાં સૂત્રો જોયા હતા. હવે એ સૂત્રોનો આપણે એપ્લાય કરીશું. તો એપ્લાય કરવા માટે તમારે એનસીઈઆરટીના દાખલા ગણવાના છે. તો પહેલો દાખલો તમારો છે cos π/4 માઇનસ એક્સ cos π/4 માઇનસ વાય સાબિત કરો એવું કીધું છે. sin π/4 માઇનસ એક્સ sin π/4 માઇનસ વાય બરાબર sin x વત્તા વાય સાબિત કરો. મિત્રો, સાબિત કરવામાં આપણે ડાબી સાઈડમાં તમને આવું આપ્યું છે cos π/4 માઇનસ એક્સ cos π/4 માઇનસ વાય માઇનસ sin π/4 માઇનસ એક્સ sin π/4 માઇનસ વાય આવું આપ્યું છે. તમે આવું સૂત્ર જોઈ ગયા cos x cos y માઇનસ sin x sin y. તો શું આવે? cos π/4 માઇનસ એક્સ પ્લસ π/4 માઇનસ વાય આલ્ફાના બીટા. તો cos π/4 પ્લસ π/4 એટલે π/2 માઇનસ એક્સ માઇનસ વાય cos π/2 માઇનસ એક્સ પ્લસ વાય. કોસનું π/2 હોય તો વિધેય બદલી જાય, સાઇન થઈ જાય અને આ ખૂણો આવી જાય એક્સ વત્તા વાય અને π/2 માઇનસ એટલે પહેલા ચરણમાં એટલે ધન આવે. તો આ તમારે સાબિત થઈ ગયું. આગળ જોઈએ. મિત્રો, બીજો દાખલો આવો આપ્યો છે સાબિત કરવાનો. tan π/4 પ્લસ એક્સ છેદમાં tan π/4 માઇનસ એક્સ બરાબર 1 પ્લસ tan x અપોન 1 માઇનસ tan x નો વર્ગ. આવું તમારે સાબિત કરવું છે ડાબી બાજુ. હવે આને તમારે tan π/4 પ્લસ tan x છેદમાં આનું સૂત્ર લગાવું છું 1 માઇનસ tan π/4 tan x છેદમાં આનું સૂત્ર લગાવી તો tan π/4 માઇનસ tan x અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે, નીચે પ્લસ આવશે 1 પ્લસ tan π/4 tan x. છેદોનો છેદ અંશમાં જાય એટલે આ tan π/4 એટલે 1 વત્તા tan x છેદમાં આ 1 આ 1 આ tan x. હવે આ ઉપર જશે એટલે આ ઉપર આવશે અંશમાં એટલે આ 1 વત્તા tan x આ નીચે આવશે એટલે 1 ઓછા tan x 1 પ્લસ tan x 1 માઇનસ tan x કૌંસ ઉપર વર્ગ રાઈટ હેન્ડ સાઈડ. ત્રીજો દાખલો મિત્રો એવું સાબિત કરવાનું કહે છે કે cos π પ્લસ એક્સ cos માઇનસ એક્સ છેદમાં sin π માઇનસ એક્સ cos π/2 પ્લસ એક્સ બરાબર cot સ્ક્વેર એક્સ. આવું સાબિત કરવાનું કહે છે તમને. તો ડાબી બાજુ બરાબર
cos પાઈ પ્લસ એક્સ, પાઈ પ્લસ એક્સ એટલે ત્રીજા ચરણમાં કોસ ઋણ છે એટલે માઇનસ કોસ એક્સ. પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં. અને કોસ એક્સ કારણ કે યુગ્મ વિધેય છે. હવે સાઇન પાઈ માઇનસ એક્સ એટલે બીજા ચરણમાં સાઇનનું સાઇન એક્સ જ રહેશે. પણ કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ, પાઈ બાય 2 પ્લસ કોસનું સાઇન થઈ જશે અને પાઈ બાય 2 પ્લસ એક્સ, પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે બીજા ચરણમાં કોસ ઋણ છે એટલે અહીં ઋણ આવશે. ઓછે ઓછે વધતા કોસ સ્ક્વેર એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ બરાબર કોટ સ્ક્વેર એક્સ બરાબર RHS. જોયું મિત્રો, સૂત્રો જો આપણને આવડતા હોય તો દાખલો ગણવામાં મુશ્કેલી ના પડે. ફરજિયાત તમને સૂત્રો આવડવું જોઈએ. અને ચોથો દાખલો એવું કહે છે કોસ 3 પાઈ બાય 2 પ્લસ એક્સ, કોસ 2 પાઈ પ્લસ એક્સ. તમને એવું કીધું છે કોટ 3 પાઈ બાય 2 માઇનસ એક્સ પ્લસ કોટ 2 પાઈ પ્લસ એક્સ બરાબર 1 સાબિત કરું છું. બરાબર જોજો. કોસ 3 પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે કોસનું સાઇન થઈ જશે સાઇન એક્સ. 3 પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે ચોથા ચરણમાં કોસ ધન છે એટલે નિશાની બદલાશે નહીં. કોસનું કોસ જ રહેશે અને પહેલા ચરણમાં આવશે. કોટનું ટેન થઈ જશે. ત્રીજા ચરણમાં ટેન કોટ ધન છે અને કોટનું કોટ જ રહેશે પહેલા ચરણમાં. સાઇન એક્સ કોસ એક્સ, સાઇન કોસમાં ફેરવી નાખો. ચોકડી ગુણાકાર એટલે સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. આ બે જાય આના બરાબર 1 બરાબર RHS. પાંચમો દાખલો. સૂત્રનો ઉપયોગ કરજો મિત્રો. સાઇન n પ્લસ 1 ઇન્ટુ એક્સ, સાઇન n પ્લસ 2 ઇન્ટુ એક્સ પ્લસ કોસ n પ્લસ 1 એક્સ કોસ n પ્લસ 2 એક્સ બરાબર કોસ એક્સ. આવું સાબિત કરવાનું. તો LHS બરાબર તમે કોસ n પ્લસ 1x કોસ n પ્લસ 2x પ્લસ સાઇન n પ્લસ 1x સાઇન n પ્લસ 2x છે એટલે કોસનું સૂત્ર થશે કોસ n પ્લસ 1 2 n પ્લસ 2x માઇનસ n પ્લસ 1x એટલે કોસ nx પ્લસ 2x માઇનસ nx માઇનસ nx. આલ્ફા કોના બીટા કો તો આલ્ફા માઇનસ બીટા કાંઈક વધતા હોય તો અહીંયા ઓછા આવે. આ nx nx ક્યાં આ 2x માંથી x જાય એટલે cos x. સૂત્રનો ઉપયોગ કરવાનો હતો મિત્રો.
छठो दाखलो sin 2x sin 10x। હવે તફાવતનો અવયવ પાડો। sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x। તફાવતનો અવયવ પાડીને તો આવું થાય sin 6x માઇનસ sin 4x sin 6x વત્તા sin એક વાર વત્તા ને એક વાર ઓછા। હવે આ s માઇનસ s 2cs એટલે cos આ બેનો સરવાળો ભાગ્યા 2 6 4 10 ભાગ્યા 2 એટલે 5x। આ બેની બાદબાકી ભાગ્યા 2 તો 2x એટલે ભાગ્યા 2 એટલે x 2s વત્તા s 2sc sin 5x cos x। હવે તમે આ બેન ભેગા કરી નાખો એટલે 2 cos 5x sin 5x અને આ બેન ભેગા કરી નાખો 2 sin x cos x આ sin 10x અને આ sin 2x રાઈટ હેન્ડ સાઈડ। જો મિત્રો સાતમો દાખલો એ ટાઈપનો જ છે। sin 4x sin 8x। હવે તમે જોઈ શકો કે cos 2x minus cos 6x cos 2x plus cos 6x। હવે ઓલું -2 sin x cos x વાળું સૂત્ર એટલે c minus c એટલે minus ss પણ અહીંયા પાછળ વધુ સંખ્યા છે એટલે માઇનસ નહીં આવે સીધું ss sin આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 4 ને 6 2 8 એટલે 4x બાદબાકી એટલે 4 ભાગ્યા 2 એટલે 2x 2cc cos 8x cos એટલે સોરી 4x cos 2x આ બેન ભેગા કરી નાખો 2 sin 4x cos 4x into 2 sin 2x cos 2x એટલે sin 8x sin 4x। બે એક ટાઈપ જ દાખલા હતા। હવે જો આઠમો દાખલો sin 2x plus 2 sin 4x sin 6x બરાબર 4 cos વર્ગ x sin 4x। આ બેનો ઉપયોગ કરો ડાબી બાજુ બરાબર sin 6x વત્તા sin 2x વત્તા 2 sin 4x આ બે s વત્તા s એટલે 2 sin 4x cos 2x plus 2 sin 4x 2 sin 4x કોમન કાઢો
cos 2x plus 1 2 sin 4x cos 2x 2 cos square x minus 1 plus 1 2 into 4 2 into 2 4 cos square x sin 4x અહીં આપણે શું કર્યું કે cos 2x નું 2 cos square x minus 1 સૂત્ર મૂકી દીધું. નવમો દાખલો. નવમા દાખલામાં cot 4x sin 5x plus sin 3x बराबर cot x sin 5x minus sin 3x. जो मित्रों आ दाखला में तमारे LHS बराबर cot 4x है sin 5x sin 3x आउ है cos 4x छेद में sin 4x. હવે તમે આને s વત્તા s એટલે 2s એટલે sin 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4x cos 2 ની બાદ બાકી એટલે 2 ભાગ્યા 2 એટલે x આ બે જતા રહે. તમારી પાસે આવું વધ્યું 2 cos 4x cos x. આને તમે સમીકરણ 1 જમણી બાજુથી લઈને આના જેવું જ આવી જશે એમ પણ ગણી શકાય. બે રીતે કરાવી દઉં અને તમારે કોટ લાવવું છે એટલે cos x તો તમારી પાસે છે તો sin x વડે તમારે શું કરવું પડે ભાગવું પડે. તો 2 cos 4x અહીંયા sin x થાય આ cot x થયું. હવે cos આગળ હોય ને sin પાછળ હોય વધુ હોય તો તમારે શું થશે sin આ બેનો સરવાળો એટલે 5x માઇનસ આ બેની બાદ બાકી sin 3x બરાબર જવાબ પણ થઈ ગયો. હવે આને તમે સમીકરણ 1 કયો અને આ બાજુથી લેતા હો કે cos x છેદમાં sin x. હવે 2 cos 4x sin x એટલે આ sin x જતું રહ્યું તો જવાબમાં આવશે 2 cos 4x cos x પરિણામ 2 પરિણામ 1 અને 2 ઉપરથી સાબિત થાય એમ પણ કહી શકાય અને કાં તો તમારે શું કરવું પડે સાઇન વડે ભાગવું પડે જે તમને અનુકૂળ લાગે. દસમો દાખલો cos 9x cos 5x sin 17x minus sin 3x बराबर माइनस sin 2x cos 10x. હવે તમે જોઈ શકો કે cos 9x minus cos 5x sin 17x minus sin 3x c minus c minus 2 ss sin આ બેનો સરવાળો 9 ને 5 14 એટલે 7x s એટલે સાइन 2 ની બાદ બાકી ભાગ્યા 2
એ જ રીતે s માઇનસ s તો 2cs cos તો 10x 20/2 એટલે 10x sin 7x આ 7x 7x જાય આ 2 જાય એટલે માઇનસ sin 2x છેદમાં cos 10x બરાબર RHS. જો મિત્રો હવે 11મો દાખલો sin 5x plus sin 3x cos 5x plus cos 3x बराबर tan 4x. LHS left hand side sin 5x plus sin 3x cos 5x plus cos 3x હવે તમે સૂત્ર જોઈ શકો છો s વત્તા s એટલે 2sc sin 5 ને 3 8 એટલે 4x cos 5 માં 3 જાય એટલે 2 એટલે x cc એટલે 2s વત્તા એટલે c વત્તા c 2cc 2 cos 4x cos x આ 2 જાય એટલે tan 4x. સૂત્ર આવડવું જોઈએ મિત્રો. sin x minus sin y છેદમાં cos x plus cos y બરાબર tan x minus y by 2. તો તમારે એવું કરવાનું લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર sin x minus sin y છેદમાં cos x plus cos y s minus s 2cs cs એટલે cos x વત્તા y by 2 sin x minus y by 2 અને 2cc તો c વત્તા c એટલે 2cc cos x વત્તા y by 2 cos x minus y by 2 આ બે જાય આ વધુ tan x minus y by 2 બરાબર RHS. બધા જ મિત્રો સૂત્રો આધારિત દાખલાઓ છે એટલે મૂંઝાવાની જરૂરિયાત નથી. 13મો દાખલો sin x વત્તા sin 3x cos x વત્તા cos 3x બરાબર tan 2x. LHS બરાબર sin 3x વત્તા sin x cos 3x વત્તા છે એટલે આપણે આગળ પાછળ લખી શકીએ. 2ss s વત્તા s 2sc એટલે sin 3 ને 1 4/2 એટલે 2x cos x cc c વત્તા c 2cc cos 2x cos x આ બે જતા રહે tan 2x. ચોથો દાખલો sin x minus sin 3x
sin स्क्वेर एक्स माइनस cos स्क्वेर एक्स बराबर 2 sin x LHS sin x माइनस sin 3x આવું તમને આપ્યું છે અને sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x. હવે મિત્રો ઉપર પણ માઇનસ નિશાની લઈશું એટલે આ આગળ લખીશું, આ પાછળ લખીશું, આને પણ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો આપણે આવું લખી શકીએ. બે ના સ્ટેપ બદલાવી એટલા માટે લખ્યું કે નીચેનું સૂત્ર છે એ cos 2x નું સૂત્ર થાય છે, ઉપરનું સૂત્ર s માઇનસ s એટલે કે 2cs એટલે cos 3 ને 1 4 ભાગ્યા એટલે 2x s એટલે sin x અને અહીંયા શું થશે cos 2x આ બે જાય એટલે 2 વધ્યા અને sin x વધ્યા RHS. બેમાં આપણે મિત્રો માઇનસ નિશાની કોમન કાઢી, આમાંય માઇનસ નિશાની કોમન કાઢી, બે ઉડી ગયું એટલે કે બે સ્ટેપ એક હારે બદલાવી શકીએ આપણે. ચૌદમો દાખલો તો 15મો દાખલો. મિત્રો આમાં તમને cos 4x વત્તા cos 3x વત્તા cos 2x વત્તા sin 4x વત્તા sin 3x વત્તા sin 2x બરાબર cot 3x આવું કીધું છે. તો તમે આ બેનું વિચારો પહેલા એટલે LHS બરાબર cos 4x વત્તા cos 2x વત્તા cos 3x આવું લખવું આપણે અને sin 4x વત્તા sin 2x વત્તા sin 3x આ બેમાં c વત્તા c 2cc એટલે 2 cos 4 ને 2 6 ભાગ્યા એટલે 3x cos 4 માંથી 2 જાય 2 એટલે x વત્તા cos 3x. હવે 2ss s વત્તા s એટલે 2sc એટલે 2s એટલે sin 3x cos x વત્તા sin 3x. cos 3x તમે કોમન કાઢ નાખો તો 2 cos x પ્લસ 1 નીચે sin 3x કોમન કાઢો 2 cos x plus 1 આ બે જાય તો cot 3x is equal to RHS. મિત્રો છઠ્ઠો દાખલો એટલે 16મો દાખલો તમને એવો આપ્યો છે કે તમે આમ સમજી શકો એવો દાખલો છે, છતાં આપણે એને ગણાવીએ છીએ. તમને આવું આપ્યું હોય cot 3x તો તમે આવું કરી શકો cot x વત્તા 2x. હવે આનું સૂત્ર cot આલ્ફા પ્લસ બીટાનું તમને આવડે છે, cot આલ્ફા એટલે cot x cot 2x પ્લસ હોય તો માઇનસ cot x વત્તા cot 2x આ કોના બરાબર આવ્યું cot 3x. હવે આને અહીં ગુણીશું તો cot 3x cot x વત્તા cot 2x cot x cot 2x માઇનસ 1. હવે આને cot 3x cot x cot 3x cot 2x cot x cot 2x
-1 ને આ બાજુ લઈ આવો એટલે +1 આ બેને પેલી સાઈડ લઈ જાઓ એટલે આ તમારી પાસે હતું cot x cot 2x આ હતું આને પેલી સાઈડ લઈ ગયા એટલે માઇનસ cot 3x cot x માઇનસ cot 3x cot 2x. હવે તમે જોઈ શકો કે આ એક cot 3x cot x માઇનસ cot 2x cot 3x અને પ્લસ આવી ગયું. સત્તરમો દાખલો તમને એવું કહે છે કે tan 4x બરાબર 4 tan x 1 માઇનસ tan square x 1 માઇનસ 6 tan square x પ્લસ tan square x LHS બરાબર tan 4x. મિત્રો શું લાવવાનું છે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ કે આપણે આ જમણી બાજુ આ લાવવું છે તો તમે આને 2x પ્લસ 2x નું સૂત્ર મૂકી શકો એટલે tan 2x પ્લસ tan 2x અપોન 1 માઇનસ tan 2x ઇન્ટુ tan 2x. 2 tan 2x અપોન 1 માઇનસ tan સ્ક્વેર 2x આમ પણ થઈ શકે. હવે આ 2 tan 2x નું સૂત્ર 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x અપોન 1 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x કૌંસ ઉપર વર્ગ. બરાબર શાંતિથી સમજજો. હા ઉતાવળ નથી આપણે. તમારી પાસે આવું છે ઉપર એટલે 4 tan x છેદમાં આનો વર્ગ છે આ વર્ગ આને લાગુ પડે એટલે 1 માઇનસ tan square x નો વર્ગ માઇનસ 4 tan square x છેદમાં 1 માઇનસ tan square x નો વર્ગ. આ વર્ગ અહીંયા ગુણ્યો અને આને વર્ગ કર્યો એટલે અહીંયા આવે. હવે આ ઉલટી જશે 4 tan x 1 માઇનસ tan square x ગુણ્યા 1 માઇનસ tan square x નો વર્ગ છેદમાં પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું 2 tan square x બીજા પદનો વર્ગ એટલે 10 ની 4 ઘાત માઇનસ 4 tan square x. હવે આ અને આ જશે એટલે 4 tan x કૌંસમાં 1 માઇનસ tan square x છેદમાં આ 1 માઇનસ 4 ને 2 6 tan square x પ્લસ 10 ની 4 ઘાત આ 4 ઘાત છે. ચાલો આગળ જઈએ. અઢારમો દાખલો cos 4x
बराबर 1 माइनस 8 साइन स्क्वेर एक्स कॉस स्क्वेर एक्स LHS cos 4x RHS બાજુથી લઈ લ્યો તોય તમને ઝડપી થઈ જશે અને આમ કરો તોય થઈ જશે 1 માઇનસ આમ કરીએ એટલે 2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ થાય 1 માઇનસ 2 આનો અર્થ શું થયો કે સાઇન 2x તો ખરું જ પણ વર્ગ આવે એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2x તો શું થાય કોસ 4x આ ઓગણીસમો દાખલો તમારી પાસે શું છે કોસ 6x બરાબર 32 કોસની 6x વત્તા 48 કોસની 4 ઘાત x વત્તા 18 કોસ સ્ક્વેર x માઇનસ 1 લેફ્ટ હેન્ડ સાઈડ बराबर cos 6x cos 2 इंटू 3x થાય ને અથવા 3 इंटू 2x જે તમે ગણો તે 3 इंटू 2x ગણો તો પણ ચાલશે આમ કર્યું આપણે હવે cos 3x નું સૂત્ર લગાવી દઈએ તો આને x ગણો અત્યારે પૂરતો 4 cos ક્યુબ 2x માઇનસ 3 cos 2x તમારે 4 આનું 2 cos square x minus 1 ऊपर क्यूब minus 3 2 cos square x minus 1 4 ઘનનો અવયવ તમને આવડો જોઈએ પહેલા પદનું ઘન એટલે 8 cos ની 6 ઘાત 1 minus 3 2 cos square x 1 2 cos square x minus 1 minus 3 2 cos square x minus 1 आ 4 8 cos ની 6 minus 1 3 દુ 6 6 દુ 12 cos ની 4 ઘાત પછી ઓછે ઓછે વત્તા 3 દુ 6 cos square x minus 6 cos square x વત્તા 3 હવે 8 ચોક 32 cos ની 6 minus 4 12 ચોક 48 cos ની 4 4 છક 24 cos વર્ગ x minus 6 cos વર્ગ x વત્તા 3 સૌથી વધુ ઘાત 32 cos 6 ઓછા 48 cos ની 4 પછી 2 ઘાત વાળું 24 માંથી 6 વત્તા 18 cos વર્ગ x 4 માંથી એટલે માઇનસ 1 આવી ગયું
સૌથી પહેલા આ દાખલામાં તમારે 3 થીટાનું સૂત્ર આવડવું જોઈએ અને એ મૂક્યા પછી ઘનનો અવયવ આવડવું જોઈએ. એ નિશાનીમાં ભૂલ ન પડે એનું કાળજી રાખવાનું છે. છેલ્લો 20મો દાખલો. sin 5x minus 2 sin 3x વત્તા sin x upon cos 5x minus cos x બરાબર 10x કરવાનો છે. તમારે LHS બરાબર શું છે કે sin 5x વત્તા sin x માઇનસ 2 sin 3x. આ ધ્યાન રાખો. cos 5x માઇનસ cos x. હવે આમાં તમે જોશો તો શું થશે? s વત્તા s એટલે 2 sin 3x cos 2x minus 2 sin 3x. 2 minus 2 sin 3x sin 2x. sin 3x કોમન કાઢો. 2 sin 3x કોમન કાઢો. cos 2x minus 1 છેદમાં minus 2 sin 3x sin 2x. આ બે ગયા, આ બે ગયા. હવે અહીંયા cos square x minus sin square x minus 1 છેદમાં 2 sin x cos x. અથવા તો આના માઇનસ છે, હો નીચે આ માઇનસ. cos square x minus 1 એટલે માઇનસ sin square એટલે minus 2 sin square x થાય અને minus 2 sin x cos x. આ માઇનસ માઇનસ પ્લસ એક સાઇન ગયું sin x છેદમાં cos x બરાબર 10x. મિત્રો આપણે એનસીઆરટીના દાખલા અહીંયા પૂરા કર્યા. હવે JEE માટે 2-5 દાખલા આપણે જોઈએ. તો પહેલો દાખલો એવો છે sin 3 થીટા છેદમાં sin થીટા માઇનસ cos 3 થીટા છેદમાં cos થીટા બરાબર ખાલી જગ્યા. તો 1 0 માઇનસ 2 2 આને આમ ગુણો તો sin 3 થીટા cos થીટા આને એમ ગુણો cos 3 થીટા sin થીટા છેદમાં 2 નો ગુણાકાર sin થીટા ઇન્ટુ cos થીટા. હવે તમે જોઈ શકો કે sin
3 थीटा माइनस थीटाનું સૂત્ર છે આ sin थीटा इंटू cos थीटा sin 2 थीटा sin थीटा इंटू cos थीटा। હવે 2 sin थीटा इंटू cos थीटा sin थीटा इंटू cos थीटा आ ઉડી જશે, ખાલી 2 વધશે એટલે 2 જવાબ આવે। એવો ને એવો જ દાખલો છે। cos 3 थीटा cos थीटा वत्ता sin 3 थीटा sin थीटा। तो 2 cos 2 थीटा 3 cos 2 थीटा 4 cos 2 थीटा cos 2 थीटा आने आम गुणीए એટલે cos 3 थीटा इंटू sin थीटा sin 3 थीटा इंटू cos थीटा छेद में cos थीटा इंटू sin थीटा sin 3 थीटा प्लस थीटा अपॉन sin थीटा इंटू cos थीटा sin 4 थीटा sin थीटा इंटू cos थीटा 2 sin 2 थीटा इंटू cos 2 थीटा sin थीटा इंटू cos थीटा। आनु पाछू आ 2 तो है एटले 2 sin थीटा इंटू cos थीटा cos 2 थीटा आ sin थीटा इंटू cos थीटा आ 2 जाए 2 ने 2 4 cos 2 थीटा आ जवाब आवे। ત્રીજો દાખલો sin थीटा माइनस sin 3 थीटा sin स्क्वायर थीटा माइनस cos स्क्वायर थीटा a sin थीटा b माइनस 2 sin थीटा c 2 sin थीटा અને d माइनस sin थीटा। આવો દાખલો આપણે અગાઉ જોઈ ગયા છીએ। આને આગળ લઈએ એટલે sin 3 थीटा माइनस sin थीटा तो cos स्क्वायर थीटा माइनस sin स्क्वायर थीटा આવું લખી શકાય। तो sin 3 थीटा એટલે s माइनस s 2 cs cos 3 + 1 એટલે 4 એટલે 2 थीटा sin थीटा cos 2 थीटा 2 sin थीटा। અને છેલ્લો દાખલો એટલે ચોથો દાખલો। આમ તો આપણે એ દાખલો ગણ્યો છે પણ છતાં sin 5 थीटा माइनस 2 sin 3 थीटा प्लस sin थीटा cos 5 थीटा माइनस cos थीटा बराबर खाली जगह a cot थीटा b sec थीटा c cosec थीटा અને d tan थीटा। 20મો દાખલો છે એ જ છે પણ આમાં થીટા છે એટલે તમને આવડશે। મિત્રો ઘણા બધા દાખલાઓ ગણ્યા। તમે જોયું છે કે જો સૂત્રનો ઉપયોગ કરતા આવડે તો દાખલા ગણવામાં વાંધો ન આવે, સૂત્રનો ઉપયોગ કરતા ન આવડે તો દાખલો બિલકુલ આગળ ન હાલે। એટલે મહેરબાની કરી સૂત્રો કરજો
જેટલા સૂત્રો તમને સારા આવડતા હશે એટલું ત્રિકોણમિતિ તમે સારી રીતે ગણી શકશો. અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.